કેમેરા સામે ખાખી આવી ગઈ અને પછી જે થયું તેને અનેક સવાલો ઊભા કરી દીધા. પાટણમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા કર્મીઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આરોપોએ ભારે વિવાદ સર્જ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. પાટણમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમગ્ર ઘટનાનું કવરેજ કરવા માટે વિવિધ મીડિયા સંસ્થાઓના પત્રકારો, કેમેરામેનો સ્થળ પર હાજર હતા અને આ દરમિયાન મીડિયા કર્મીઓએ આરોપ લગાવ્યો કે તેઓ પોતાના વ્યાવસાયિક કર્તવ્યો મુજબ ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા. ત્યારે એસઓજીના પીએસઆઈ ડીકે ચૌધરી અને બી ડિવિઝનના પીઆઈ નીરવ શાહ દ્વારા કેમેરા સાથે હાથાપાઈ કરવામાં આવી હતી અને કવરેજમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સ્થળ પર હાજર મીડિયા કર્મીઓમાં ભારે રોષ ફેલાયો. ઘટનાની જાણ થતાં જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ મીડિયા કર્મીઓના સમર્થનમાં આવ્યા અને તેમણે મીડિયા સાથે થયેલા કથિત ગેરવર્તનની કડક નિંદા કરતા જણાવ્યું કે લોકશાહીમાં મીડિયા એ ચોથો સ્તંભ છે અને તેને નિર્ભય રીતે પોતાની ફરજ બજાવવાનો સંપૂર્ણ અધિકાર છે. કવરેજ દરમિયાન પોલીસ દ્વારા આ પ્રકારનું વર્તન કોઈપણ રીતે યોગ્ય ગણાવી શકાય નહીં. કિરીટ પટેલે વધુમાં કહ્યું કે જો મીડિયા કર્મીઓ સાથે ન્યાય લડત થશે તો સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમની સાથે મજબૂતીથી ઊભી રહેશે. દરેક સ્તરે તેમને સહયોગ આપશે અને આ ઘટનાને લઈને પાટણ જિલ્લાના મીડિયા વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવામાં આવી છે અને આ સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે સૌની નજર એ તરફ છે કે આ આરોપોની તપાસ થાય છે અને જો તપાસોમાં જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે. આવી જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.